હાલ મેં શહેરોમાં જોયું કે ઘણા લોકોને સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન યા માનસિક કોઈ બીમારીના કારણે લોકો સ્પિરિચ્યુઆલિટી અને આધ્યાત્મિક તરફ આવે છે, મેડિટેશન કરે છે, ધ્યાન કરે છે. પણ આ એક પ્રકારની મૂર્ખામી છે કે ઘણા લોકો કોઈ દુઃખ હોય એના લીધે કે કોઈ તકલીફના કારણે મેડિટેશન ધ્યાન કરતા હોય કે સ્પિરિચ્યુઆલિટી આધ્યાત્મિકમાં આવતા હોય, તો એ મૂર્ખામી છે. અરે તમને સ્ટ્રેસ છે, ટેન્શન છે કે કોઈ માનસિક તકલીફ છે તો તમે સાયકેસ્ટ્રિસ્ટ કે પાસ જાઓ, સાયકોલોજીના ડૉક્ટરને મળો, એ તમારું નિદાન કરશે અને એ તમારા એ પ્રમાણેની સારવાર આપશે. પણ માનસિક પ્રોબ્લેમ, સ્ટ્રેસ, તણાવ અને બીમારીઓ માટે તમે સ્પિરિચ્યુઆલિટીમાં આવો છો, એ મૂર્ખામી છે. સ્પિરિચ્યુઆલિટી એ લક્ઝરી વસ્તુ છે. હરેક સંસારીઓના કીડા મકોડાથી ખદબદતો સંસાર એને અફોર્ડ નથી કરી શકવાનો. એ અમારા જેવા લોકોનું કામ છે. એ હાઈ કોસ્ટ લક્ઝરી આઇટમ છે. દરેક લોકો એને અફોર્ડ નથી કરી શકતા. બેપરવાહ બનવું પડે, લાપરવાહ, બેફિકરી, અને એ પણ બેહદ બનવું પડે. ફકીરો બનવા માટે દુઃખની જરૂર નથી હોતી. સ્પિરિચ્યુઆલિટીમાં આવવા, મેડિટેશન જેવા કામો કરવા કે મુક્તિની ઈચ્છા લાગવા માટે દુઃખો, સ્ટ્રેસ, તણાવવાળા લોકોએ આમાં બિલકુલ નહીં આવવું જોઈએ. કારણ કે આ લક્ઝરી વસ્તુ છે. આ જીવન જેવા તેવા લોકો માટે નથી હોતું. એના માટે જ્યારે વ્યક્તિને અંદરથી એવા સવાલો આવે કે આ જીવનનો ઉદ્દેશ્ય શું છે, આ જીવન શા માટે છે, જીવનનો બેક ફોર્સ શું છે, જીવનનો ઉદ્દેશ્ય, હું અહીંયા શા માટે આવ્યો છું, અહીંયા હું શું કરવા માટે આવ્યો છું, એવા અનેક સવાલો ઘેરી વળે જ્યારે, અને એના જવાબો ના મળતા હોય કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મારો ઉદ્દેશ્ય હું, શા માટે આવેલો છું, આવા અનેક સવાલોના કોઈ જવાબ ના મળે ત્યારે વ્યક્તિ ભીતર એ સવાલોના જવાબને શોધવા માટે ભીતર ઉતરે અને એની યાત્રા ચાલુ થાય, ભીતરની યાત્રા. અને એના પરિણામે વ્યક્તિ ફકીર, જોગણ, જોગી અને મુક્તિના માર્ગ અને સત્યના માર્ગ પર નીકળતા હોય છે. એટલા માટે નહીં કે કોઈ બીમારી છે, કોઈ વાતનું દુઃખ છે, તમારા સંસારીઓના ફાલતુ દુઃખ હોય ને, ફાલતુ દુઃખ બધા જેના કોઈ મતલબ વગરના દુઃખોથી તમે પીડાતા હોવ છો. તમને કાંઈ ના મળે તો તમે દુઃખી થાવ, તમારું કોઈ અપમાન કરી દે, ફલાણા ફાલતુ શબ્દોથી ગાળો આપી દે તો તમે દુઃખી થાવ. નહીં, આવા સોલ્યુશન માટે સ્પિરિચ્યુઆલિટીમાં નહીં આપો. સ્પિરિચ્યુઆલિટી હાઈ લક્ઝરી લાઈફ છે.